રાજકોટના ટીઆરપી કાંડના 1 વર્ષ પૂરું થયું છે. આજે વર્ષી નિમિત્તે જ્યાં બનાવ બન્યો હતો ત્યાં 27 લોકોને આત્માને શાંતિ મળે અને નિર્દોષ લોકો જે મૃત્યુ થયા છે એને કડકમાં કડક સજા થાય. પદાધિકારી હોય કે અધિકારી હોય એની સામે પગલાં લેવાય અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે અને ભગવાન એના આત્માને શાંતિ આપે. 27 નિર્દોષ લોકો જે ગુજરી ગયા છે એની સામે કડકમાં કડક પગલાં લેવાય અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે. અતુલભાઈ, 1 વર્ષ સુધી આજે પણ જ્યારે આ સ્થળ ઉપર આવીને ત્યારે હોશિયારીના જાણે અવાજ હજી કાનથી ગુંજતા શું લાગે છે? કારણ કે નિર્દોષ લોકો આનંદ માણો અને આ જ સમય વેકેશનનો સમય. આ ભાજપના ભ્રષ્ટ અધિકારીઓ અને પદાધિકારીઓના પાપને કારણે નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે. જે ગેમ ઝોન ગેરકાયદેસર ચાલતો હતો, જેમાં પોલીસ સ્ટેશન નજીક આવેલું હતું, કોર્પોરેશનના પદાધિકારીને ખ્યાલ હતી, અધિકારીને ખ્યાલ હતી, એટલા નિર્દોષ લોકોના મોત થયા છે. પણ એના આત્માને બિચારાને શાંતિ નથી થઈ. એટલે જે અધિકારીઓ છે અત્યારના જેલમાં અમુક લોકો છે, અમુક જામીન મળ્યા છે, એની સામે પણ પગલાં લેવાય અને ભાજપના પદાધિકારી જેની આમાં ઇન્વોલ્વમેન્ટ હતી એની સામે કડકમાં કડક પગલાં લેવાય અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે.